બારોઠે છોકરાને કીધું કે ભાઈ હવે મારી ઉંમર થઈ ગઈ ને તમે આપણા જજમાનોમાં જાવ કે મોટો દીકરો ચાર થઈને ગયો, મોટું ખોરડું હતું પટેલનું, ત્યાં જઈને ગયો ને રામ રામ કર્યા ને બેઠા. બપોર થયા એટલે બેને સૂરમું બનાવ્યું, ચાર થઈને હાલો બારોટજી કે જમવા બેઠા. સૂરમું બુરમું બધું દીધું, ઘી નાખી સોળીને જ્યાં ચાર કર્યું ત્યાં બેને પૂછ્યું કે બારોટજી વણ જોતી ને વણ વિચારી વાત કરીને કોળિયો ભર્યો. ઓલો વિચારમાં પડ્યો કે હવે શું કરવું વણ. એ મુઠ્ઠીઓ વાળીને મેચ્યા વેટા ગયો ઘરે. એના બાપને વાત કરી ભાઈ આવી રીતે છું. એનો બાપો કહે બેસ. લીંબા કાકા હતા કે એ વાડીએ હતા. એ સીધો ગયો વાડીએ જઈને કીધું કે લા ભાઈ તમારે ઘરે કાંઈક ખોટક્યો આવ્યો લાગે મોટે પાયે કે કેમ તાર કે આખા બાયું બહુ ભેગી છું. ઓલે હાથી છોડીને પાદરથી પન્યું નાખ્યું, માથે નાખીને ગુડો વળીને ડેલા આવ્યો છે, પસા ભેગા છે. અહીંયા બાયું રોવા મળી છે, બાયું 35 બાયું ભેગી છું. ઓલી પૂછવા મળી બેન હું છું તાર કે વાડીએથી ખબર આવ્યો. વાડીવાળા પૂછે કેલા કોણ પાછું છું તાર કે ઘરેથી બાયું મણાએ કીધું. આ એમ કરતાં કરતાં પૂછ્યું તારે કાંઈ કોઈ ઓફ નહોતું થઈ ગયું. આ વણ જોતીને વણ વિચારી વાત આ બારોટે કીધું, એ પ્રમાણે કર્યું.